સમાચારોમાં આગળ વાત કરીએ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં અકલ્પનીય પરિણામો સામે આવ્યા છે, જેમાં કુલ 52 બેઠકોમાંથી તમામ 52 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે। આ ઐતિહાસિક જીત બાદ હવે મોરબી મનપાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ પદો પર કોની વરણી થશે તેને લઈને નાગરિકો અને રાજકીય આલમમાં ભારે આતુરતા વ્યાપી છે। જગદીશ પરમાર અમારી સાથે જોડાયેલા છે। જગદીશ, જે પ્રમાણે જે સામે આવી રહી છે ખબર, શું વિગતો? જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે। નગરપાલિકા હતું ત્યારે પણ 52 માંથી 52 બેઠક મળી હતી અને અત્યારે મહાનગરપાલિકા બન્યું છે ત્યારે પણ 52 માંથી 52 બેઠકો મળી છે। એટલે ખાસ કરીને ભાજપ પર લોકોનો વિશ્વાસ છે અને આ વિશ્વાસ ફરી એક વખત તેઓએ જતાવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદોની આજે વરણી થવાની છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં તો ઓબીસી અનામત છે તેને લઈ ઘણી બધી ચર્ચાઓ પણ છે। સાથે જ વાત કરીએ તો જે જૂથવાદ પણ અત્યારે ચરમસીમાએ પહોંચ્યું છે। એક બાજુ અત્યારે જે રાજ્યમંત્રી છે કાંતિભાઈ અમૃતિયા તેઓનું જૂથ અને સાથે જ પૂર્વ જે સાંસદ છે મોહનભાઈ કુંડારિયા તેઓનું જૂથ, આ બંને જૂથો આમને સામને જોવા મળી રહ્યા છે કે બંને વચ્ચેની જે પોતાનો મેયર બેસાડવા માટે ખાસ કરીને કાંટેકી ટક્કર જોવા મળી રહી છે। અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર અને ડેપ્યુટી મેયરના જેના નામ ચર્ચાઈ રહ્યા છે તેની એક વખત નજર કરી લઈએ તો મેયર પદ માટે ભૂપત ઝારિયા, ગણેશ ડાભી અને ભાવેશભાઈ કણઝરિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રિષિભ કૈલા અને જિગ્નેશ કૈલાનું નામ ચર્ચાઈ રહ્યું છે। પરંતુ જે આ જૂથવાદ છે તેને લઈ હજી સુધી કોઈ ચહેરો સ્પષ્ટ થતો નથી। પરંતુ આજે મોરબી મહાનગરપાલિકાને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ પદો પર આજે વરણી થશે। એટલે મહાનગરપાલિકાનો જે આતુરતાનો અંત હતો લોકોનો કે કોને મેયર પદ મળશે તેની આતુરતાનો અંત આવશે। કિન્નરી જી, ધન્યવાદ જગદીશ આ માહિતી માટે। ત્યારે મોરબીમાં હોદ્દેદારોની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે, વરણી થઈ શકે છે। મોરબી મનપામાં 52 બેઠકો પર ભાજપનો વિજય થયો છે। 52 માંથી 52 બેઠકો પર ભાજપનો વિજય, જ્યારે હવે પદાધિકારીઓની વરણી થશે।